નમસ્તે મિત્રો, મારું નામ રોહિત છે અને બીજી ફાલતુની વિડીયો લઈને આવી ગયો છું. વાત અત્યારે એમ કરીએ તો અત્યારે છે ને રિલેશનશિપમાં છે ને બાંધી રાખવાની થોડી પ્રથા વધી ગઈ છે મારા ખ્યાલથી. કેમ કે મેં 2-3 કેસ એવા જોયા છે કે જેમાં રિલેશનશિપમાં ખબર નહીં યાર સામેવાળા વ્યક્તિને એટલું બધું છે જ નહીં, તો એ બીજું પાત્ર એને રાખવા માટે ઘણા બધા પ્રયાસો કરી નાખ્યા. તો મારું એ લોકોને કહેવું એટલું જ છે કે સાહેબ, શું ફરક પડે છે એમ કહો મને. તમારું આટલું બધું તમે એના માટે કરો છો બરાબર, પણ એ માણસને તમારી કોઈ કદર છે નહીં ને, તો બોસ બધું નકામું છે. અને મારું તો કેવું એટલું જ છે સાહેબ કે અગર એ વ્યક્તિને પણ તમારી સાથે સેમ ફિલિંગ્સ છે ને, તો એ તમારી પાસે એટલું બધું માગશે જ નહીં. શું કરવું છે, અગર એને જવું છે ને તો એ લાખ તમે એને જીવ કાઢીને આપી દેશો ને તોય છેલ્લે તમને એવું જ કહેશે કે ભાઈ મેં તને નહોતું કીધું કે તું મારા માટે જીવ કાઢીને આપી દે. તો એ માણસ માટે તમે આટલું બધું કેમ કરો છો? શું ફરક પડશે? તમે એની જોડે રહીને તો સુખી તો થતા નહીં. રોજ કંઈક ને કંઈક તમારે એ વાતને લઈને કકરાટ થતો જ હશે. તો શું લેવા બોસ તમારે ખોટું દુઃખમાં પડવું છે? એને કરતાં એને જવા દો, લેટ ગો કરો. અગર એને પ્રેમ છે, એને તમારી કદર છે, તો એ રહેવાનું જ છે, એ કંઈ જવાનું નથી. હું તો એટલું કહું, સ્પ્રિંગને સાહેબ જેટલી ખેંચશો ને એટલી વધારે જ ઉછળવાની. એને એની જગ્યા પર રહેવા દો. એને તમારા પ્રત્યે ફિલિંગ છે તો એ કંઈ જવાનું નથી. લોકો ગમે એટલું એને કહેશે ને તો એ તમારા સાથે જ રહેવાનું છે. અને જે નથી રહેવાનું એ તો ભાઈ ભગવાન આવીને પણ કહી દેશે ને કે બેટા તું એની જોડે રહે, તો એ નહીં રહેશે. તો શું કરવા ખોટું પોતાની જિંદગીની પથારી ફેરવો છો? મને એ નથી સમજાતું કે યાર શું ફરક પડે એમ કહો મને. એ પાત્ર નથી, એને તમારી ફિલિંગ્સ નથી, તો પછી બીજું મળી જશે લાઈફમાં. એવું જરૂરી નથી. હા, માનું છું કે ભાઈ જેની જે વ્યક્તિ તમને ગમ્યું છે, જેની સાથે તમારી ફિલિંગ્સ છે, હવે એને કઈ રીતે છોડવું? પણ સાહેબ, પ્રેમ માણસ પ્રેમ આપવા માટેનું સાધન છે, પ્રેમ મેળવવા નહીં. આપણે ભગવાને આપણને છે ને આપવા માટે બનાવ્યા, તો આપણે ભગવાનના રૂલ્સ પર ચાલવાનું કે આપણે આપવાનું છે તો આપો. આપણે પ્રેમ કરતા રહો. અગર એને છે તો એ તમને કરવાનું જ છે, કંઈ જવાનું નથી. તો આવું શું કે આવા રિલેશનશિપમાં તમે છો, અગર વન સાઇડેડ છો, તમારા ઘણા બધા પ્રયાસો થાય છે, છતાં પણ એ વ્યક્તિ છેલ્લે તમને કહે છે કે આવું ના કરીશ, ફલાણું કર, ઠેકણું કર, કોઈ મતલબ નહીં સાહેબ. જવા દો એને. રિલેશનશિપમાંથી નીકળી જાઓ. મારું તો માનવું એટલું જ છે. થોડો સમય દુઃખ થશે, પછી લાઈફમાં એક સારું એવું પાત્ર આવશે, તો તમને જિંદગી જીવવાની મજા આવશે. ખબર નહીં યાર. અને હું તો એવું સૌથી વધારે એ પાત્ર જ દુઃખી થતું હશે કે જેને એ પાત્ર સાથે ગાઢ પ્રેમ છે. પણ એવું જરૂરી નહીં કે સાહેબ તમે જેવું પ્રેમ એને કરો છો એ સામે વ્યક્તિ પણ એવું કરશે જ. હું તો એટલું કહું, તમે ટોક્સિક રીતે એને રાખશો કે ભાઈ બંધનમાં રાખશો કે આવું કરશો તેવું કરશો, તો ઉપરથી તો એને કંટાળો જ આવતો હશે. કંઈ યાર આ રોજના રોજ કડાપા લેવાના, બરાબર. બેટર ઓપ્શનમાં તલાશતું જ હશે. તમે એના માટે વાત કરવા માટે 10 મિનિટ, તમે 24 અમુક મેં એવા રિલેશનશિપ જોયા છે ને કે તમે એની સાથે વાત કરવાના પ્રયાસો કરતા હશો, પણ એ તમને સામે ઇગ્નોર કરતું હશે. ભાગ્યે એક મેસેજનું રિપ્લાય દેતું હશે ને એમાં પાછા શું કહે ખબર તમને? કે ભાઈ મને ટાઈમ નહોતો. એટલે આ સફા તારી બુદ્ધિ કઈ છે એમ કે તું મને. 24 કલાકનો સમય છે બધા મનુષ્ય માટે. 24 કલાક એને તારી સાથે વાત કરવી હોય ને બોસ, સમજી લે, એને તારી સાથે વાત કરવી હોય ને તો 24 કલાક તારી જોડે વાત કરે એટલો સમય છે એની જોડે. અગર તને સમય નથી મળી રહ્યો કે તમને સમય નથી મળી રહ્યો, તો સમજી જાઓ બોસ કે જય માતાજી કરવામાં જ તમારી ભલાઈ છે. આગળ વધવાથી કોઈ મતલબ છે જ નહીં સાહેબ. હું તો એટલું જ કહું કે કોઈને સમજાવવાની જરૂર નથી. તમે તમારે ખુદ અંતરાત્માને સમજાવો. જેટલું તમારી અંતરાત્મા એક્સેપ્ટ કરશે, જેટલી તમારી અંતરાત્મા તમારું કહેવું માનશે ને, એટલા ઓછા દુઃખી થશો બોસ. જિંદગીમાં કોઈનું નહીં. તમે સિમ્પલ લોજિક તમે લઈ લો કે તમારા મમ્મી પપ્પાને તમારા સાથે કેટલો પ્રેમ છે.
તમે લાખ એટલા ઝઘડી જશો ને, તમારા મમ્મી સાથે તમે ઝઘડો કર્યો હશે કે ફલાણું, કાં તો બોલાચાલા બંધ હશે, પણ તમારા મમ્મીને ખબર છે સાહેબ કે મારા છોકરાને કે મારી છોકરીને ક્યારે ભૂખ લાગે છે, કેટલું ખાવા જોઈએ છે, શું કરે છે. એ પ્રેમ છે સાહેબ. હે તમે મમ્મી સાથે નથી બોલતા કે પપ્પા સાથે નથી બોલતા તો એવું કહેશે કે એ નથી બોલતો તો હું શું લેવા બોલું. એ પ્રેમ છે સાહેબ. મનુષ્યને ઓળખતા શીખો. જે જવાનું છે એ જઈને જ રહેવાનું છે. આ વાતને કાલે એક્સેપ્ટ કરશો, દુઃખી થશો, બેટર છે કે આજે એક્સેપ્ટ કરી લો. એને તમે શું એને અગર રિલેશનશીપ તમારું પ્રોપર નથી ચાલી રહ્યું ને અને આવા પ્રોબ્લેમ્સ આવે છે તો બેસો એકબીજા સાથે, ચોખવટ કરી લો કે શું ફોલ્ટ શું છે. એમ કે તને હું નથી ગમતું, હું નથી ગમતી, મારું વાત કરવું નથી ગમતું. જે જવાબ આવે એક્સેપ્ટ અને આગળ વધો. જિંદગીમાં ઘણું બધું જીવવાનું બાકી છે સાહેબ. હું તો એટલો કહું કે કોઈ પરાઈ વ્યક્તિ કાં તો પારકી વ્યક્તિથી લઈને તમારા ફેમિલી મેમ્બર્સને દુઃખી ના કરતા. અમુક રિલેશનશીપમાં મેં એવા જોયા છે કે બચ્ચા ઘણું બધું કરી નાખે, એમ છેવટે તો સુસાઇડ પણ કરી નાખે છે અમુક લોકો. તો કેમ કરવી સુસાઇડ સાહેબ? એને તમારી કદર જ નથી તો તમે મરીને શું કરશો? એમ ઉપરથી તો એને છુટકારો મળી જશે, એ તો ખુશ થઈ જશે, હા કે મને તો છુટકારો મળે. એના કરતાં બેટર છે કે તમે જીવો, એને તમને પ્રેમ છે તો પ્રેમ કરો, તૂટીને પ્રેમ કરો. એ હક તમારો છે, એમાં ના પાડવાની એની એ નથી ભાઈ. તમે એને પ્રેમ કરો પણ એને જબરજસ્તી નહીં, એને બાંધી ના રાખશો, જવા દો. કેમ કે જવાવાળું વ્યક્તિ સાહેબ જવાનું જ છે. અરે સાહેબ, પોતાના જીવ આપણે માણસ રોકી ના શકતો હોય બરાબર, તો વ્યક્તિ તો દૂરની વસ્તુ છે. પોતાનો જીવ એમ કહો, તમે અગર મરવાના કગાર પર છો ને તો તમારે તમારી જાતને પણ નહીં રોકી શકો અને જવાનો જ છો. તો એ તો પારકું માણસ છે યાર, કેમ હેરાન કરવું એમ કહો મને. તમારી અંતરાત્માને સમજાવો બસ. કશું તમને ના સૂચતું હોય એના વગર કશું, જો પહેલી વસ્તુ કોઈના વગર ચાલે એવું તો પોસિબલ છે જ નહીં સાહેબ. સૌથી પ્રેમાળ વ્યક્તિ મનુષ્યના હોય ને તો તેના મમ્મી પપ્પા, બરાબર. તમારા મમ્મી પપ્પા તો લાઈફ ટાઈમ તમારી જિંદગીમાં, કોઈ બીના મમ્મી પપ્પા લાઈફ ટાઈમ જિંદગીમાં તો રહેતા નથી. તો શું મમ્મી પપ્પા અગર લોકો મરી જાય છે? જિંદગી સાહેબ સમય પ્રમાણે બદલાય છે અને સમય બદલાય ને સમય શીખવાડે, સમય બદલાય, નવા વ્યક્તિઓ આવશે, નવું ઘણું બધું શીખવાડશે તમને. તો એમાંથી શીખો ગઈ અને કોઈ બી માણસને બાંધી ના રાખશો સાહેબ, પ્લીઝ મહેરબાની કરો. અગર તમને બાંધવાનું એવું કંઈક કારણોસર તમે એવું કરો છો તો ના કરશો. કેમ કે દુઃખ એમાં તમારું જ છે અને કોઈ મતલબ નથી સાહેબ. એ છેલ્લે તમને એવું જ કહેશે કે ભાઈ મેં તો આ કરવા નહોતું કીધું એમ. એના કરતાં બેટર છે કે એને એના રસ્તે જવા દો અને તમે તમારા રસ્તે જાઓ. કશું ના કરવું હોય ને તો છોડ દો ઉપરવાળા માટે યાર. જિંદગી આપી છે, કંઈક ને કંઈક તો એને વિચાર્યું જશે. શું લેવા ખોટું હેરાન થવું, બરાબર છે. તો મારું તો કેવું એટલું જ છે કે આવી મેટર લઈને લોકો દુઃખી બેઠા છે તો ના બેસતો, એન્જોય કરો. થોડું સારું એવું મ્યુઝિક સાંભળો, મૂવીઝ જોવા જાઓ, ફ્રેન્ડ્સ સાથે રહો, મમ્મી પપ્પા સાથે થોડું વધારે ટાઈમ સ્પેન્ડ કરો, બરાબર. જરૂરી નથી કે એ જ પાત્ર સાથે તમે બધું કરી શકો. પ્રેમ આપવા બનાવ્યા છે તો પ્રેમ આપો. પ્રેમ સામે મળે એવી અપેક્ષા ના રાખશો બોસ. હું તો કહું અપેક્ષા જ બૂચ મારતી વસ્તુ છે. કોઈ બી માણસ પાસે કોઈ અપેક્ષા રાખવી જ નહીં સાહેબ. અપેક્ષાઓ જ તમને દુઃખી કરે. તમે પ્રેમ કરો છો તો કરતા રહો, સામે કેમ એને મેળવો. અગર એને તમારી સાથે ફિલિંગ્સ છે તો એ તો કરવાનું જ છે. તો તમે ના કહેશો તો એ તો પ્રેમ કરવાનું છે. તો પછી અમુક રૂલ્સ પ્રમાણે વાતો થતી હોય તો થવા દો. પછી એમાં આપણું કોઈ કર્તવ્ય છે જ નહીં સાહેબ. ભગવાને આપણને દેવા માટે બનાવ્યા છે તો દેતા રહો અને આગળ વધતા રહો. બસ મારું તો આ વિષય પર કહેવું એટલું જ હતું. બાકી તો પછી તમારી લાઈફ છે બોસ. મારાથી બેટર તમારી લાઈફ તમને ખબર હશે. પણ અમુક જણા મેં જોયા છે કે સુસાઇડ કરે છે આવી વાતોમાં.
તો બોસ જરૂર નથી. થોડું આવું પગલું ભરતા પહેલાં છે ને થોડું વિચારીને કાર્ય કરો તો મજા આવશે. ચાલો તારે, જય માતાજી.